કરીએ નર્સની હત્યાની તો રાજકોટમાં કેન્સર હોસ્પિટલમાં નર્સનું કામ કરતી મહિલાની હત્યાથી ખળભળાટ મચી ગયો। મહિલા હજુ તો 4 મહિના પહેલા જ અમદાવાદથી બદલી થતા રાજકોટ આવી હતી, જ્યાં તે યુનિવર્સિટી રોડ પર આવેલી ઋષિકેશ સોસાયટીમાં રહેતી હતી। પોલીસની તપાસ મુજબ ગત રાત્રે તેના પડોશમાં રહેતા કાંજી વાંજા બળજબરીપૂર્વક મહિલાના ઘરમાં ઘૂસી આવ્યો। तीक्ष्ण हथियार वडे महिलानी हत्या निपजावी त्यारे पोलीसे तात्कालिक एक्शનમાં આવી પાડોશી યુવકની અટકાયત કરી છે। જો કે હત્યાનું કોઈ ચોક્કસ કારણ નથી સામે આવ્યું, જેને લઈને પોલીસે હત્યાનું કારણ જાણવા માટે તજવીજ હાથ ધરી છે। મરણ જનાર બેન હેડ નર્સ તરીકે રાજકોટ કેન્સર રિસર્ચ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા 4 મહિનાથી રાજકોટ બદલી થઈને આવેલ। તે અગાઉ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા, ભાડેથી રહેતા હતા। હત્યાની હાલમાં તપાસ ચાલુ છે। હત્યાનો કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, કારણ કે બનાવ મોડી રાતનો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે। બેનનો પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે। તો રાજકોટમાં